નમસ્કાર. ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત હું કમલેશ મહેતા કરું છું. મિત્રો, આજે નવા વિષય સાથે નવી જાણકારી સાથે ફરી મળીએ છીએ. આજના વિષયમાં આપણે એક નાનકડો વિષય લઈએ અને આપણે જો એમ કહીએ કે આપણી સિદ્ધિ એટલે કે આપણી સફળતાને એવા કયા પરિબળો છે જે આપણને નુકસાન પહોંચાડે છે, જે સફળ થવામાં વચ્ચે બાધારૂપ બને છે. તો સફળતામાં વચ્ચે બાધા પહોંચાડનાર વસ્તુની જો વાત કરીએ તો સૌ પ્રથમ એવું કહેવાય કે ભાઈ આપણા નબળા વિચારો એટલે કે હું આમ કરીશ તો આવું થશે, આવું કરીશ તો આવું થશે, કોઈ શું કહેશે, કોઈ શું નહીં કહે, એવા જાતના મનમાં વિચારો આવા. બીજું કે કામ શરૂ કરવામાં આળસ કરવી. કોઈ પણ નવું સાહસ કરવું હોય કે કંઈ પણ કામ કરવું હોય તો સૌ પ્રથમ એમ કહેવાય કે એની અંદર આપણી આળસ, અને સાથે સાથે એમ કહેવાય કે આપણો સ્વભાવ પણ એની સાથે કામ કરતો હોય. બીજું એવું કહેવાય કે આપણી ખરાબ ટેવો એટલે કે વારંવાર ગુસ્સો કરવો, અસભ્ય બોલવું, એમ કે વારંવાર કોઈ કામમાં ભૂલો કરવી અને કોઈ કામનો આપણને ઉત્સાહ હોવો નહીં, જૂઠું બોલવું, વારંવાર દરેક વાતમાં જૂઠું બોલવું. આવા ઘણા બધા પરિબળો જે છે, જો આપણામાં આવા ગુણો છે તો તરત જ એમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હર કોઈ વ્યક્તિ આવા વિચારોમાં ફેરફાર તો 100% કરી શકે છે. એ આપણી સિદ્ધિને નુકસાન પહોંચાડવામાં ખૂબ જ મહત્વનો ફાળો ભોગવતા હોય છે, અને એ આપણને આગળ વધતા પણ આપણને અટકાવે છે. જો આપણામાં આવા ગુણ હોય તો એક ઝાટકે એને બહાર કાઢી નાખો અને 100% આગળ આપણા નવા કામમાં પ્રવૃત્ત થવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એમાંથી બહાર આવવું જોઈએ અને સારા વિચારો કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આપણા જે ચક્કી વલણ કહેવાય કે જે આપણા એક સરખા વિચારો કહેવાય એને પકડીને બેસી રહેવું જોઈએ. એ જો વિચારોને આપણે પકડી રાખીએ તો પછી ધીમે ધીમે એ આપણી માન્યતા બની જાય છે. અને જ્યારે આવી નબળા વિચારો આવે એટલે આપણને એમ કહેવાય કે યોગ્ય દિશામાં જવાની કોઈ સૂઝબૂઝ પડે નહીં, અને જેમ કહેવાય કે આપણે દિશા સૂઝ જેને કહીએ એ આપણને મળે નહીં. સતત ગુસ્સો આવે અને વિચારોમાં આપણે આમ તેમ ભટક્યા કરીએ. તો મિત્રો, સતત આવા વિચારોથી તેમાંથી રસ્તો શોધવાના બદલે આપણે તેમાં સતત આપણે એને ફસાવાનું કામ કરતા જઈએ છીએ અને ફસાતા જઈએ છીએ. આપણા મનમાં એમ કહેવાય સતત નકારાત્મક વિચારો આવે અને આપણને જે આપણા નકામા જે વિચારો છે એ વિચારો આપણને બિલકુલ દિશાવિહીન બનાવવાનું કામ કરે. બીજું કે આપણો સ્વભાવ પણ એમ કહેવાય કે ગુસ્સાવાળો અને તોછડાઈ ભર્યો ના હોવો. દરેક કામની સાથે, દરેક વ્યક્તિ સાથે સમાધાનકારી વલણ અપનાવી આગળ વધવાના પ્રયત્નો કરવા જોઈએ. આપણી ખરાબ ટેવોને ઓળખવી, એને સ્વીકારવી અને એમાં પરિવર્તન કરવું જોઈએ. તેમાં એમ કહેવાય કે તાત્કાલિક બદલાવ લાવવાના તમામ પ્રયત્નો આપણે કરવા જોઈએ. કોઈ પણ કામમાં જો કામની શરૂઆત કરીએ તો તેમાં ભૂલો ના કરવી જોઈએ, અને આમ જો ભૂલી ગયો કહીને આપણે એ વાતમાંથી આગળ પણ ખસી જવું જોઈએ નહીં. આમ કરવાથી એમ કે આપણે બીજાને નહીં પણ આપણી પોતાની જાતને જ આપણે છેતરવાનું કામ કરીએ છીએ. આપણે આપણા જીવનનું મૂલ્ય જાતે સમજી શકતા નથી. ભૂલોમાંથી છટકી જવાના બદલે ભૂલ શા માટે થઈ, શાના કારણે થઈ એ શોધવાનો પ્રયત્ન કરો અને તેમાં સુધારા લાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. દરેક વખતે એમ કહેવાય કે વ્યસ્ત હોવાનો અર્થ એવો નથી કે આપણે કોઈ ફળદાયી કામ કરી રહ્યા છીએ. ઘણી વખત આપણે કોઈ કામ વિના પણ આપણે સતત અને સતત વ્યસ્ત રહેતા હોઈએ છીએ. બીજું કે મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખી કે જો તમારા મિત્રો કોઈ શંકાસ્પદ છે તો એવા શંકાસ્પદ મિત્રોથી બને તેટલા દૂર રહેવાના પ્રયત્નો કરવા જોઈએ. એટલા માટે કે શંકાસ્પદ મિત્રો જો આપણા છે એ આપણા શત્રુ કરતા પણ વધારે પડતા ઘાતક હોય છે.
નિષ્ફળતાનું બીજું કારણ જો કહીએ તો પૂરા મન સાથે અને કોઈ પૂરા પ્રેમથી આપણે કામ કરવું નહીં. અને જ્યારે જો કોઈ કામ પૂરા મન વગર કે પ્રેમ વગર જો આપણે કરી રહ્યા છે તો એનાથી બહેતર એવું કહેવાય કે એ કામ જે કરવું જોઈએ એ કામને જ કરવાનું છોડી દેવું જોઈએ. આપણે એવું પણ સાંભળતા હોઈએ છીએ કે અત્યારે મૂડ નથી, આપણને કોઈ કામનો મૂડ આવતો નથી, આમ નિરુત્સાહ રહેવાથી પણ આપણને નુકસાન થતું હોય છે. આવા એમ કહેવાય કે જે નિરાશાવાદી વિચારો છે તો એમાંથી બહાર આવી કંઈક નવું કરવાના પ્રયત્નો આપણે કરવા જોઈએ. તો મિત્રો, આવા નાના નાના મુદ્દા છે. આ બધા નાના નાના મુદ્દા જેમ કહેવાય કે આપણી સિદ્ધિ કહીએ, આપણી સફળતા કહીએ, એમાં નુકસાન પહોંચાડવામાં સૌથી મોટામાં મોટા બાધારૂપ આ વિચારો માનવામાં આવે છે. તો મિત્રો, આટલી નાની જાણકારીમાંથી આપણે ઘણી બધી શીખ મેળવીએ. બને તેટલા આવા નબળા વિચારોને કાઢી એમાંથી બહાર નીકળવાના તમામ પ્રયત્નો કરીએ અને બને તેટલા આગળ વધવાના પ્રયત્નો કરીએ. મિત્રો, આ સિવાય મારી બીજી યુટ્યુબ ચેનલ કમલેશ મહેતા આયુર્વેદા પણ છે અને એમાં આપને 100 થી પણ વધુ આયુર્વેદ અંગેની જાણકારીની માહિતી પણ મળશે. તો આપ અમારી સાથે જો નવા જોડેલા છો અથવા આપણે અમારો નંબર સેવ કર્યો નથી અને આપ અમારી ચેનલથી અજાણ છો તો ચોક્કસ આપ કમલેશ મહેતા આયુર્વેદા લખશો તો ચોક્કસ અમને તમને અમારા બીજા આવા આયુર્વેદને લગતી, બીમારીને લગતા ઘણા બધા વિડીયો અલગ અલગ બીમારીને લગતા આપણને જોવા મળશે. મિત્રો, આપને જો કોઈ સલાહ સૂચન આપવા માંગો છો, કોઈ માર્ગદર્શન આપવા માંગો છો અથવા કોઈ પણ ક્ષતિ અમારા કાર્યક્રમમાં આ જણાય છે તો આપ મને કમલેશ મહેતા, મારો મોબાઈલ નંબર છે 9228235599 પર જાણ પણ કરી શકો છો, કોમેન્ટમાં પણ લખી શકો છો. અને મિત્રો, આપ કોઈ પણ પ્રકારની અલગ અલગ બિઝનેસને લગતી જાણકારી મેળવવા માંગો છો, આપ કોઈ નવો વ્યવસાય કરવા માંગો છો તો તેની ટેકનિકલ જાણકારી આપવાનું પણ મારું કામ છે. અને હું કેમિકલ, કોસ્મેટિક, આયુર્વેદ, ફૂડ પ્રોડક્ટ, નેચરલ પ્રોડક્ટ, ગાય આધારિત પ્રોડક્ટ એવી ઘણી બધી પ્રોડક્ટમાં લગભગ 300 થી પણ વધારે એવા ઉદ્યોગો કે જે વગર મશીનરીએ ઓછા રોકાણમાં ખૂબ જ સારા નફાતે થઈ શકે એવા ઉદ્યોગોની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવાનું પણ કામ કર્યું છે. તો જો મિત્રો કોઈ આવો નવો ઉદ્યોગ શરૂ કરવા માંગો છો તો પણ તમે મારો 9228235599 પર સંપર્ક કરી શકો છો. ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી જાણકારી સાથે. નમસ્કાર.